વલસાડ ધરમપુરના યાત્રાળુઓ અમરનાથના દર્શનાર્થે જતા બસને ધારાસભ્ય અને પીઆઈએ લીલી ઝંડી આપી। વલસાડ જિલ્લાના ગુલઝાર ટ્રાવેલ્સના માલિક બાબુભાઈ લક્ઝરી બસ દ્વારા અમરનાથ યાત્રાનું ફરી સફળ આયોજન કરવામાં આવ્યું હતું। બાબુભાઈ અને એમના પુત્ર ઇમરાનભાઈ દ્વારા ધરમપુર તાલુકા તેમજ નાના પોંઢા અને વલસાડના યાત્રીઓને લઈને અમરનાથ રવાના થયા। 1996માં સૌપ્રથમ વલસાડ જિલ્લાના યાત્રીઓને અમરનાથના દર્શન કરાવવા બાબુભાઈ ગુલઝાર ટ્રાવેલ્સ દ્વારા દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 2025માં પણ ફરી એકવાર સ્લીપર કોચ લક્ઝરી બસ દ્વારા અમરનાથ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે અને ધરમપુર ખાતેથી ગુલઝાર ટ્રાવેલ્સની બસ રવાના થઈ હતી। આ બસમાં વલસાડના 6, નાના પોંઢાના 9 અને ધરમપુર તાલુકાના 23 મળી કુલ 38 યાત્રીઓનો સમાવેશ થાય છે। 14 દિવસના પ્રોગ્રામ અમરનાથ યાત્રા સાથે રાજસ્થાન, યુપીના અન્ય ધાર્મિક સ્થળો પણ રાખવામાં આવેલ છે। નજીવા અને સસ્તા દરે દર વર્ષે ગુલઝાર ટ્રાવેલ્સ દ્વારા યાત્રાળુઓને યાત્રા કરવામાં આવે છે। બસ રવાના થઈ ત્યારે ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ધરમપુર પોલીસ સ્ટેશનના પીઆઈ નિખિલ ભોયા દ્વારા અમરનાથ જનારી યાત્રા બસને લીલી ઝંડી આપી શુભેચ્છાઓ પાઠવી હતી। હર હર મહાદેવના નાદ સાથે રવાના કરી હતી। યાત્રા દરમિયાન બસના ચાલક તરીકે હિતાંશ, ટ્રાવેલ્સના માલિક આનંદ તેમજ ગુલઝાર ટ્રાવેલ્સના માલિક ઇમરાન બંને સમગ્ર યાત્રા દરમિયાન બસ ચાલક તરીકે સેવા આપશે અને ધરમપુરના અશ્વિન અને કમલેશ યાત્રાનું સંચાલન કરશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।